છતાં કચ્છના વડુ મથક ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભુજ શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને તેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. અહીં સ્વચ્છતાનો અભાવ છે. ગટરની લાઈનો ગમે ત્યાં ખોદેલી છે. રસ્તા પર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. તેમ છતાં લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. શહેરમાં જે પણ વિસ્તારમાં જાઓ ત્યાં રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયેલા છે. રસ્તા ખૂબ જ દયનીય હાલતમાં પડ્યા છે. તેમ છતાં કોઈના ધ્યાને આ વાત નથી આવતી. ત્યારે અમારા કચ્છ કેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિપક્ષી નેતા કાસમભાઈ સમા સાથે વાતચીત કરવામાં આવી. ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ નગરપાલિકા તંત્રના હોદ્દેદારો સમક્ષ અનેક વખત આ રજૂઆતો મૂકવામાં આવી છે. લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઈ છે. જે તે વિસ્તારના પીડિત રહેવાસીઓ છે તેમના દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી. તેઓ ફક્ત એસીવાળી કેબિનમાં જ કાગળ પર કામ કરી રહ્યા છે. તેઓ ક્યારે પણ બહાર આવી જાહેરમાં કામ કરવામાં રસ નથી દાખવતા. તેના કારણે જ ભુજની આ સ્થિતિ સર્જાઈ છે. કાગળ પર કામ કરવાને બદલે જો આ સત્તાધીશો બહાર આવી અને જે નાગરિકોની સમસ્યા છે તે સમસ્યા સાંભળી તેનો ઉકેલ લાવવા માટે કામ કરે તે વર્તમાન સમયની માંગ છે. ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે વિપક્ષી નેતા કાસમભાઈ સમા. આવો સાંભળીએ તેમના શબ્દોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કચ્છ કે ટીવીમાં. હું તેજસ પરમાર. આજે મુદ્દાની એ વાત કરવાની છે કે ભુજ શહેર એક વિસ્તાર છે. અહીંયા કને જે ગંદકીનો સામ્રાજ્ય છે, ત્યારે આપણી સાથે વિપક્ષી નેતા કાસમભાઈ સમા છે. કાસમભાઈ, ભુજ શહેરમાં ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. જે જવાબદાર વ્યક્તિ છે કામગીરી નથી કરતા, શું કહેશો? આજે કામગીરીની વાત કરીએ તો ભુજ શહેર ગંદકી નગરી, ગટર નગરી, કચરા નગરી, અને તમે જોઈ શકો છો કે આ જેટલા શાસનમાં બેઠા છે પ્રજાકીય પ્રતિનિધિઓ, એ બધે આરામ ફરમાવી રહ્યા છે. ધારાસભ્ય પણ આ માટે જાગૃત નથી. વારંવાર વિસ્તારના લોકો અનેક ફરિયાદો કરે છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. હવે વધારામાં તમે કહું તો ગંદકી નગરી પછી હવે એને ખાડા નગરી પણ નામ આપવામાં આવ્યું છે ભુજ શહેરને. તો આ બધે તમે જોતા ખરેખર હવે ભુજ શહેરની પ્રજા વિચાર કરે કે ભારતીય જનતા પાર્ટીના લોકો માત્ર ને માત્ર વાતો કરી અને મતો મેળવ્યા છે. હવે ખરેખર પ્રજા જાગૃત બને અને આ લોકોને જાકારો આપે એવી અમારી લોક માંગણી રહેશે લોકો પાસે. જે રીતે વાત કરવામાં આવે છે કે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી, રસ્તાઓની ને ગટરની સમસ્યાઓ છે, ત્યારે કાસમભાઈએ ભુજ પાલિકામાં અનેક વખત રજૂઆત કરી છે. ભુજ નગરપાલિકાના જે કાઉન્સિલરો છે એ પણ હવે કામગીરીમાં ફેલ ગયા છે. કાસમભાઈ, તમે જે રજૂઆત અનેક કરી છે સમસ્યાઓને લઈને, એ બાબતે તમને કોઈ હજુ સુધી નિરાકરણ આવ્યો છે? કોઈ નિરાકરણની તો વાત અલગ છે. સામે પ્રજા ઉપર બોજા કઈ રીતે નાખવામાં આવે, લોકોને હેરાન કઈ રીતે ભુજ શહેરની પ્રજા થાય, એવું અત્યારે નગરપાલિકા ઈચ્છી રહી છે. હમણાં ટેક્સ શાખા દ્વારા નવો એક મીટિંગ બોલાવવામાં આવી હતી. જે લોકો ટેક્સ નહીં ભરે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ ટેક્સ કોણ ભરે? નગરપાલિકા એક સાર્વજનિક સંસ્થા છે.
અને સૌરાષ્ટ્ર સંસ્થામાં જો ભુજ શહેરના જે રોજિંદા પ્રશ્નો છે અને જે ઉકેલવાની જવાબદારી આ સત્તાધીશોની છે પણ નથી ઉકેલતા અને ટેક્સ માટે ઉપરથી દબાણ કરતા હોય તો અને 18% જો વ્યાજ લેતા હોય તો ખરેખર એ પણ ગેરવ્યાજબી છે. પહેલે લોકોને સુવિધા આપો પછી ટેક્સ લેવાની વાત કરો. જ્યારે કાઉન્સિલરનો રજૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે કાઉન્સિલરો એમ કહેતા હોય છે કે હવે કામ થોડોક સમયમાં પૂરું થઈ જશે. કાઉન્સિલર ખાલી પોતાના વિસ્તારોમાં જે કામગીરી છે એ કરવામાં આવતી હોય છે, પાછી બીજાના વિસ્તારને છે એ વંચિત રાખી દેવામાં આવતા છે. તેજસ પરમાર, કચ્છ કે ટીવી ન્યૂઝ, ભુજ.